પાડવાથી માણસો લાવી અને આટલા મોટા પાયે આખું એક અગાઉથી ષડયંત્ર તૈયાર કરવામાં આવ્યું. તમને ખબર હતી કે ગોંડલની અંદર આ પ્રકારની પરિસ્થિતિ થશે, તેમ છતાંય તમે ગોંડલ આવે? માના ધાવણનો અમને લલકાર આપ્યો અને ત્યારે આ ગોંડલ એ કોઈના બાપની જાગીર નથી એ બતાવવા માટેથી અમે આવ્યા અને આખી આ પરિસ્થિતિ ઊભી થઈ. પોતાનો અવાજ દબાઈને પીડા અનુભવી રહી છે, તો ત્યારે કોઈને કોઈએ આવી અને અવાજ ઉઠાવી અને લડવું જોઈશે અને એ ભાવના સાથે સુરતથી અમે આવ્યા છીએ. પોતાનું વર્ચસ્વ અને ખુરશી બચાવવા માટે થઈ અત્યારે રાજકીય બાબતો અને પક્ષને આગળ કરી રહ્યા છે. જે અવાજ દબાવવાના પ્રયત્નો છે એને ઉજાગર કરવા માટે થઈ અને અમે લડત લડી રહ્યા છીએ કે અવાજ ઉઠાવી રહ્યા છે અને એને જયરાજસિંહ જાતિવાદી માનસિકતા ગણતા હોય તો અમે જાતિવાદી છીએ. ગોંડલની અંદર પાટીદાર સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત છે અને હાલ તમામ એ પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ ખાતે આવ્યા છે. જીગીસા પટેલ હોય, ધાર્મિક માલવ્યા હોય કે પછી અલ્પેશ કથિરિયા, આ તમામ એ સાથીદારો એક સાથે અત્યારે ખોડલધામ પહોંચ્યા છે. ધાર્મિક માલવ્યા મારી સાથે છે, સીધી વાત તેની સાથે કરું છું. ધાર્મિકભાઈ, સૌથી પહેલાં આશાપુરા માતાની જે ચોકડી છે ગોંડલ સ્થિત, ત્યાં પહોંચ્યા, પહેલો હુમલો તમારી ગાડી ઉપર થયો અને ત્યાંથી આખો મામલો બીચવાયો. કેટલાક લોકોની ડિટેન પણ કરવામાં આવ્યા જે તમારો વિરોધ કરતા હતા એને લઈને. અગાઉથી આખું જે પ્રી પ્લાનિંગ થયેલું હતું એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે ડિટેન કરવાની ને બધી ઘટનાઓ બની છે, પરંતુ કંઈક ને કંઈક આ પ્રકારના પાડવાથી માણસો લાવી અને આટલા મોટા પાયે આખું એક અગાઉથી ષડયંત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, તો પોલીસ તંત્ર એ ચોક્કસપણે સજાગ બની અને આવી ઘટના ઊભી ન થાય માટેના પ્રયત્ન કરવા જોઈતા હતા. એનાથી પણ વિશેષ વાત એ છે કે આજે સુરત છેકથી અહીંયા ગોંડલ સુધી લાંબુ થવું પડ્યું છે એ આ પ્રકારની ગોંડલની કાયમી પરિસ્થિતિને લઈને જ આવવું પડ્યું છે. એટલે આવી ઘટનાઓ બનત એવું કદાચ અગાઉ અમને અનુમાન હતું જ તે, કારણ કે એટલા માટે જ અમે ગોંડલ આવ્યા છીએ. આજે અહીંયા જે પ્રજાને તમને ખબર હતી કે ગોંડલની અંદર આ પ્રકારની પરિસ્થિતિ થશે, તેમ છતાંય તમે ગોંડલ આવે? ચોક્કસપણે આજે ગોંડલની અંદર આટલી મોટી જનસંખ્યા એ આ લોકશાહી શાસનની અંદર પોતાનો અવાજ દબાઈને પીડા અનુભવી રહી છે, તો ત્યારે કોઈને કોઈએ આવી અને અવાજ ઉઠાવી અને લડવું જોઈશે અને એ ભાવના સાથે સુરતથી અમે આવ્યા છીએ. ચર્ચા અત્યારે ગોંડલમાં એવી થઈ રહી છે કે નિખિલ ડોંગાના ઈશારા ઉપર અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, જીગીસા પટેલ આ તમામે ગોંડલ માટે તૈયારી કરી રહ્યા છે, મેદાને મોકળું કરી રહ્યા છે 2027 માટેનું. 2027ને તો ખૂબ લાંબા સમયની વાર છે, આપને પણ ખ્યાલ છે. અને આખો પ્રશ્ન એક સામાજિક બાબતમાંથી ઊભો થયેલો છે, એટલે એમાં કોઈ રાજકીય અવકાશ નથી. પરંતુ આ પોતાનું વર્ચસ્વ અને ખુરશી બચાવવા માટે થઈ અત્યારે રાજકીય બાબતો અને પક્ષને આગળ કરી રહ્યા છે, પણ કંઈક ને કંઈક પોતાના ગાણપણની અંદર જ પોતે ભૂલ કરી બેઠા અને એક માના ધાવણનો અમને લલકાર આપ્યો અને ત્યારે આ ગોંડલ એ કોઈના બાપની જાગીર નથી એ બતાવવા માટેથી અમે આવ્યા અને આખી આ પરિસ્થિતિ ઊભી થઈ. એટલે કોઈના ઈશારે કામ કરવાની કોઈ વાત નથી. 2015થી ખૂબ લડત લડતા આવી અને આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ, એટલે તમામ રાજકીય સામાજિક તમામ સમીકરણોથી વાકેફ છીએ, એટલે કોઈના હાથો બનવાની કે બનાવવાની કોઈ વાત નથી. થોડી વાર પહેલાં જ તમે જ્યારે કાગવડ આવી રહ્યા હતા તે દરમિયાન જયરાજસિંહ જાડેજાની એક પત્રકાર પરિષદ હતી, તેમાં તમે જે સુરતથી આવ્યા પાટીદાર સમાજના તમે તમામ આગેવાનો યુવાનો જે સાથે લઈને આવ્યા, એ તમામ લોકોને એવું કીધું કે જાતિવાદી માનસિકતા ધરાવનારા લોકો હતા, એનો વિરોધ ગોંડલની અંદર થયો છે. જો ગોંડલના 18 વર્ણના જે અવાજ દબાવવાના પ્રયત્નો છે એને ઉજાગર કરવા માટે થઈ અને અમે લડત લડી રહ્યા છીએ કે અવાજ ઉઠાવી રહ્યા છે અને એને જયરાજસિંહ જાતિવાદી માનસિકતા ગણતા હોય તો અમે જાતિવાદી છીએ. શું ફરિયાદ દાખલ કરવામાં આવશે, કયા પ્રકારની તજવીજ? કેમ કે તમે જે આખા યુવાનોની સાથે પાટીદાર સમાજના આગેવાનોની સાથે તમે આવ્યા હતા, લગભગ મારા અંદાજ પ્રમાણે, મારા કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા છે એ પ્રમાણે 5 થી 7 ગાડીને નુકસાન કરવામાં આવ્યું છે, કાચ તોડવામાં આવ્યા છે, ગંભીર પ્રકારના વિભત્સ શબ્દો પણ બોલાયા છે. ચોક્કસપણે અમે પણ અમારે જે સાથી મિત્રો હતા એમના મોબાઈલ કેમેરાની અંદર પણ આ સમગ્ર ઘટનાઓ કેપ્ચર થઈ છે. પોલીસ તંત્રની ખૂબ મોટી હાજરીની અંદર સમગ્ર ઘટના બની છે. કોન્સ્ટેબલ, PSIથી લઈ અને DYSP કક્ષાના અધિકારીઓ આ સમગ્ર ઘટના એમણે નજરે જોઈ છે. તો મારી એવી સ્પષ્ટ બાબત છે કે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ
અને પોલીસ તંત્ર નિર્ણય લેવાનો છે કે આની અંદર ફરિયાદ દાખલ કરી અને આગળ કાર્યવાહી કરવી કે ન કરવી, અને કરવી તો કેવા પ્રકારની કરવી. એક છેલ્લો સવાલ તમને પૂછવો છે. સમયાંતરે ગોંડલ આવવાની વાત તમે કરી હતી, પહેલી વખત આવ્યા છો, આ પ્રકારનું ભવ્ય સ્વાગત તમારું કરવામાં આવ્યું છે, હવે આવશો કે નહીં? ચોક્કસપણે કીધું એમ કે આ ગોંડલ એ કોઈના બાપની જાગીર નથી, અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અમારા શુભેચ્છકો, મિત્ર સર્કલ, સગા સંબંધીઓ બધા વસે છે. એનાથી વિશેષ અહીંયા માં આશાપુરાનું ધામ છે, BAPS સ્વામિનારાયણ મંદિરનું ખૂબ મહત્ત્વ છે, ભગવતસિંહજીની આ પવિત્ર ભૂમિ છે. તો ચોક્કસપણે સમયાંતરે અમે આવશું, એમના દર્શન કરીશું, સાથી મિત્રો સાથે વિચાર વિમર્શ કરીશું ને આગળ વધીશું. આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ધાર્મિક માલવ્યા હતા, જેમની સાથે વાતચીત કરી, તેમણે કહ્યું કે ગોંડલ કોઈના બાપની જાગીર નથી, સમયાંતરે ગોંડલ આવશું. આજની જે કંઈ પણ ઘટના બની છે એ ઘટનાની આગામી કાર્યવાહી કરવા માટે અમારા આગેવાનો, તેમની સાથી મિત્રો, તેમના જે હતા તે તમામે તજવીજ હાથ ધરી છે.